નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશો તો ટ્રાફિક પોલીસ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે। અઠવાડિયા સુધી ટ્રાફિક પોલીસ ટ્રાફિક સિગ્નલ પર જઈ જનજાગૃતિ અભિયાન કરશે। સિગ્નલ પર ઊભા રહી ટ્રાફિક પોલીસ કર્મચારી પ્લે કાર્ડ લઈ વાહન ચાલકોને જાગૃત પણ કરાયા। સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જેથી લોકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરે, બિનજરૂરી હોર્ન નહીં વગાડવા સહિતના મુદ્દાઓ પર જાગૃત કરાયા। સુરત શહેર ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે લોકોને પોલીસ દ્વારા સતત અપીલ કરવામાં આવતી હોય છે, ત્યારે આજરોજ જનજાગૃતિ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી। આ ડ્રાઈવ અંતર્ગત જે લોકો ટ્રાફિક નિયમનું પાલન કરતા નથી, સિગ્નલનું પાલન નથી કરતા, સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા, બિનજરૂરી હોર્ન વગાડે છે, નોઇઝ પોલ્યુશન થાય છે, ત્યારે પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને પ્લે કાર્ડ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા અને પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી। શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને ખાસ સૂચના આપેલી કે જે લોકો સિગ્નલનું પાલન નથી કરતા, સિગ્નલ તોડીને ભાગી જાય છે, તેમજ સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા અને ખાસ કરીને બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે। ખાસ કરીને ઘણી વખત સ્ટોપ લાઇનની પાછળ ઊભા હોય તેમ છતાં એની આગળનું વાહન હોય તો ટીટીટ ટીટીટ વગાડતા હોય છે, જેથી બિનજરૂરી નોઇઝ પોલ્યુશન થાય છે। આવા લોકો બિનજરૂરી હોર્ન ન વગાડે તે ખાતે અમે આજ ગ્રીન લાઇનર સર્કલ ખાતે અવેરનેસ કાર્યક્રમ રાખ્યું છે, જેના પ્લે કાર્ડ દ્વારા તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા આ લોકોને અવેર કરીએ છીએ કે આપનું વાહન બિનજરૂરી સ્ટોપ લાઇન વાયોલેશન ન કરે, બિનજરૂરી સિગ્નલ ન તોડે, તેમજ બિનજરૂરી હોર્ન ન વગાડે, એના માટે ડ્રાઈવ રાખેલી છે અને આ તમામ નિયમોનું પાલન કરે તે માટેની અપીલ કરવામાં આવેલ છે।